बिस्मिल्लाहिस्समीउल अलीम मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सल्लल्लाहु अलैहि या वलियल अस्र अदरिकना वला तुहलिकना। नाज़रीन सलामुन अलैकुम। હું ટીએસઆરની ટીમ તરફથી આપ સૌનું આ સિરીઝમાં સ્વાગત કરું છું, જેમાં આપણે ઓલમાએ હકના બારામાં જાણકારી મેળવશું। દોસ્તો, આપણે હંમેશાથી આપણા મા બાપ અને આપણા બુઝુર્ગો પાસેથી અહલે બેત અલૈહિસ્સલામના બારામાં ફઝાઇલ અને અહલે બેત અલૈહિસ્સલામના મસાયબના બારામાં સાંભળતા આવ્યા છીએ। જરૂરી છે કે આપણે પોતાના બાળકોને આ વસ્તુના બારામાં માહિતગાર કરીએ, એમના બારામાં જણાવીએ અને આપણા ઘરની મજલિસોમાં અઈમ્મા અલૈહિસ્સલામની ફઝાઇલ અને એમના મસાયબનો વારંવાર જિક્ર થાય। આ અનમોલ દીન કે જે અહલે બેત અલૈહિસ્સલામનો દીન છે, શું આપણે જાણીએ છીએ કે આ દીનને આપણા સુધી પહોંચાડવા માટે ઘણા આલિમોની મહેનત, મશક્કત અને યોગદાન છે, ત્યારે આ દીન આપણા સુધી પહોંચ્યો છે। આ આલિમોમાંથી એક સૌથી મોટું નામ છે સૈયદ દિલદાર અલી નકવી સાહેબ। સૈયદ દિલદાર અલી નકવી સાહેબનું જીવન ચરિત્ર જાણવા માટે ઘણા લાંબા સમયની આવશ્યકતા છે। આ કોઈ એવો વિષય નથી કે જેને આપણે 5 કે 7 મિનિટના વિડીયોમાં આવરી શકીએ, છતાં ટૂંકા સમયગાળામાં ઇન્શાઅલ્લાહ આપણે એમનું જીવન ચરિત્ર જાણવાની કોશિશ કરીશું। આપનું નામ સૈયદ દિલદાર અલી નકવી નસીરાબાદી હતું અને આપનું મશહૂર લકબ ગુફરાન મઆબ હતો અને આપને ગુફરાન મઆબના નામથી જ જાણવામાં આવે છે। આપ હિન્દુસ્તાનના પ્રખ્યાત આલિમોમાંથી એક હતા, જેમનો શુમાર મુજતહિદ અને મુતકલ્લિમમાં થાય છે। સૈયદ દિલદાર અલી સાહેબ એટલે કે ગુફરાન મઆબ સાહેબનો જન્મ 17 રબીઉસ સાની હિજરી સન 1166 શબે જુમાના થયો હતો। આપનો જન્મ ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં નસીરાબાદ નામના ગામમાં થયો હતો। આપના પિતાનું નામ મોહમ્મદ મુઈન અને આપના દાદાનું નામ અબ્દુલ હાદી હતું। ગુફરાન મઆબ સાહેબ બાળપણથી જ ખૂબ જ મહેનતી, કુશળ અને ચિંતન મનન કરવાવાળા હતા। આપ હંમેશા શિયતની હાલત ઉપર, શિયાઓની હાલત ઉપર ચિંતન મનન કરતા રહેતા હતા। ગામડાનું જીવન હતું અને આપ ખેતી કરીને જીવન પસાર કરતા હતા અને ત્યાંની તાલીમાત ખૂબ જ સામાન્ય તાલીમાત હતી। ઇતિહાસની કિતાબોમાં વર્ણન છે કે એક દિવસ જ્યારે એક ખેતરમાં ઝાડની નીચે આપ ઊભા હતા, આપના દિલમાં એક આવાજ આવી, આપને અહેસાસ થયો કે જેને કહેવામાં આવી રહ્યું હોય કે એ સૈયદ દિલદાર અલી જાઓ અને ઇલ્મ દીનને હાસિલ કરો, અને આ આવાજ, આ અહેસાસ એમને વારંવાર થતો રહ્યો હતો। આપ આપના ખાનદાનના પ્રથમ વ્યક્તિ હતા કે જેણે ઇલ્મ દીનની તરફ રુચિ બતાવી। શરૂઆતમાં આપે હરદોઈ જિલ્લાના મૌલાના હૈદર અલી સાહેબ પાસેથી પ્રાથમિક ઇલ્મ મેળવ્યું। ત્યારબાદ આપ અલ્હાબાદ ગયા અને ત્યાંના મૌલાના સૈયદ ગુલામ હુસૈન સાહેબ પાસેથી પણ ઇલ્મ પ્રાપ્ત કર્યું। ત્યારબાદ રાયબરેલીમાં મૌલાના બાબુલ્લા સાહેબ પાસેથી ઉલૂમે અકલિયા અને નકલિયાની તાલીમાત હાસિલ કરી। ઇલ્મે અકલિયા મતલબ રેશનલ ઇલ્મ કે જે લોજિકલ છે, જે તર્કસંગત બાબતો જણાવે છે, અને ઇલ્મે નકલિયા એટલે રિવાયતો અને હદીસો કે જે નકલ કરવામાં આવી છે, લખવામાં આવી છે, એનો એ ઇલ્મ। આપ આગળના અભ્યાસ માટે ફૈઝાબાદ ગયા અને ત્યાંથી લખનઉ તરફ સફર કરી। આ સ્થળોએ જે આલિમો સાથે આપની મુલાકાત થઈ તેઓ પાસેથી આપે ઇલ્મ હાસિલ કર્યું। આની પછી આપે ઇલ્મે દીનને વધારે હાસિલ કરવા માટે આપે ઈરાકનો પ્રવાસ કર્યો અને ઈરાકમાં કરબલામાં સ્થાયી થયા। અને આ કરબલાના રોકાણ દરમિયાન આપે ઘણા બધા આલિમો પાસેથી તાલીમ હાસિલ કરી, જેમાં અમુક બહુ મોટા નામ હતા, જેમ કે આયતુલ્લાહ મોહમ્મદ બાકિર બહબહાની, આયતુલ્લાહ સૈયદ અલી તબાતબાઈ, આયતુલ્લાહ મિર્ઝા મહેદી શહેરિસ્તાની। આ આલિમો પાસેથી આપે ઉચ્ચતમ દર્સ હાસિલ કર્યા। કરબલામાં રહ્યા બાદ આપ નજફ પહોંચ્યા અને ત્યાં પણ ઘણા સમય સુધી રોકાણા। નજફમાં એક ખૂબ જ પ્રખ્યાત આલિમ આયતુલ્લાહ સૈયદ મહેદી બરુલ ઉલૂમ પાસેથી અને બીજા અન્ય આલિમોના દર્સમાં આપે ભાગ લીધો। ત્યારબાદ આ ઇલ્મના પ્રવાસને વધારે આગળ વધારવા માટે આપ ઈરાન તરફ આવ્યા। આપ મશદ આવ્યા, ઇમામ રઝા અલૈહિસ્સલામના રોઝાની ઝિયારત કરી અને ત્યાં લાંબા સમય સુધી વસવાટ કર્યો। ત્યાં આપ આયતુલ્લાહ સૈયદ મોહમ્મદ મહેદી બિન હિદાયતુલ્લાહ ખુરાસાનીની ખિદમતમાં હાજર થયા અને એમના પાસેથી આપે ઇજાઝાએ ઇજ્તિહાદને હાસિલ કર્યો। પછી ગુફરાન મઆબ સાહેબ હિજરી સન 1200માં ઇન્ડિયા પાછા આવ્યા અને નસીરાબાદમાં જ સ્થાયી થયા। ત્યાં તમે ઇસ્લામની તબલીગ અને ઇસ્લામની પહોંચ વધારવા માટે કામ શરૂ કર્યું। ત્યાં એક મસ્જિદ અને ઇમામવાડાનું પણ નિર્માણ કરવામાં આવ્યું। જ્યારે લખનૌની અવધ સરકારના મંત્રી હસન રઝા ખાનને ખબર પડી કે આપ પાછા આવ્યા છો ઇન્ડિયા, તો આપને દાવત આપી કે લખનૌ આવો। આપે આ દાવતને સ્વીકારી। લખનૌમાં આપે પોતાનો તમામ સમય અને શક્તિ ઇસ્લામની શિયતની તબલીગમાં વાપર્યો। ના માત્ર ઇસ્લામની અને શિયતની તબલીગ કરી, પણ એક શિયા મુઅલ્લિમ તરીકે પણ ઘણા બધા સ્થાનોને હાસિલ કર્યા। જ્યારે ગુફરાન મઆબ સાહેબ ઇન્ડિયા પાછા આવ્યા ત્યારે હિન્દુસ્તાનના શિયાઓની હાલત ઇલ્મી તौर ઉપર બહુ ખાસ હતી નહીં। શિયાઓ ગેર મઝહબના તહેવારોને ખૂબ ધૂમધામથી ઉજવતા હતા।
શિયાઓના નિકાહ, નમાઝ, રોઝા, તલાક, આ બધી વસ્તુ મુખાલિફના શરીયત અને મુખાલિફના અહેકામ પ્રમાણે થઈ રહી હતી. તો ગુફરાન મહાબ સાહેબે શિયાઓને આ મુખાલિફીનથી દૂર કર્યા અને જનાબે અબ્બાસ અલૈહિસ્સલામની હાજરી અને અલમ મુબારક જેવી વસ્તુઓની ઓળખાણ કરાવી. આ ગુફરાન મહાબ સાહેબ જ હતા કે જેમના કારણે આપણને તાઝિયા અને અલમ મુબારક જેવી વસ્તુઓની જાણકારી મળી. આ ગુફરાન મહાબ સાહેબ હતા કે જેમણે મોહરમના 10 દિવસ સુધી અલગ અલગ શહીદોની શહાદત બયાન થાય, એમના મસાયબ પડવામાં આવે અને 10 દિવસ અલગ અલગ શહીદોનું માતમ થાય, આ પદ્ધતિને શરૂ કરી. અને ફક્ત મસાયબ નહીં, એની સાથે સાથે ફઝાઇલનો પણ જિક્ર થવા લાગ્યો. અને ગુફરાન મહાબ સાહેબ જે હતા એણે આપણને સીનાઝની, માતમ અને હુસૈન હુસૈન કરતા શીખવ્યું. આ પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મજલિસો ગામે ગામ, શહેરે શહેરે, ગલી ગલીમાં થવા લાગી. જે શિયાઓ મુખાલિફીનની સાથે ભણેલા હતા તેઓ તેમાંથી બહાર આવ્યા, અઝાદાર બન્યા. જે ખૌફ શિયાઓના દિલમાં સદીઓથી વસેલો હતો એ ખૌફ દૂર થઈ ગયો. 27મી રજબ એટલે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બેસત અને મહેરાજનો દિવસ. આ દિવસે હિજરી સન 1200માં અવધ સરકારના બાદશાહ આસિફુદ્દૌલાના આદેશથી પહેલી વખત શિયા મુસલમાનોની જુમા નમાઝનું આયોજન કરવામાં આવ્યું. આ મહત્વપૂર્ણ ધાર્મિક ફરજની ઇમામત માટે ખાસ કરીને સૈયદ દિલદાર અલી નસીરાબાદી એટલે કે ગુફરાન મહાબ સાહેબની નિમણૂક કરવામાં આવી. અહીં આપણે એક કિતાબનું જિક્ર કરીએ, જે કિતાબનું નામ છે તોફે ઇસ્ના અશરિયા. સૈયદ ગુફરાન મહાબ સાહેબની ખૂબ જ મહેનતના કારણે શિયત આખા હિન્દુસ્તાનમાં ફેલાઈ રહી હતી અને આ શિયત પોતાના ઉરૂજ સુધી, પોતાના કમાલ સુધી પહોંચી ગઈ હતી અને ઘણા લોકો શિયતને કબૂલ કરવા લાગ્યા હતા. મુખાલિફીનના ઓલમાને આ વસ્તુના કારણે ઘણી તકલીફ થઈ રહી હતી. એ લોકોના દિલમાં એક ખૌફ આવ્યો, એ લોકોને ડર લાગવા લાગ્યો કે શિયત ઘર ઘર સુધી પહોંચી રહી છે અને અહેલે તસન્નુનનો ફિરકો હિન્દુસ્તાનમાંથી ખત્મ થવા તરફ જઈ રહ્યો છે. ત્યારે શિયતની રદ માટે શેખ શાહ અબ્દુલ અઝીઝ દહેલવી, જે દિલ્હીનો રહેવાવાળો હતો, તેણે તોફે ઇસ્ના અશરિયા કિતાબને પ્રકાશિત કરી. આ કિતાબના કારણે મુનાઝરાનો એક નવો બાબ ખુલ્યો, જેના જવાબમાં ગુફરાન મહાબ સાહેબે કિતાબો લખવાનું શરૂ કર્યું અને કિતાબોનો એક એવો ખજાનો તૈયાર થયો કે જેની રદમાં કોઈ કિતાબ નથી લખવામાં આવી. ગુફરાન મહાબ સાહેબે ઘણી બધી કિતાબો લખી. એમાંથી અમુક કિતાબો આ મુજબ છે: અહિયાઉસ સુન્ના વ અમાતુલ બિદઆ. આ કિતાબ તોફે ઇસ્ના અશરિયાના બાબે રજત અને માદના જવાબમાં લખવામાં આવી છે. અસ્સવારિમુલ ઇલાહિયા. આ કિતાબ તોફે ઇસ્ના અશરિયાના 5મા બાબનો જવાબ છે, જે ઇલાહિયતના બારામાં છે. હિસામુલ ઇસ્લામ વ સહામુલ મલામ. આ કિતાબ તોફે ઇસ્ના અશરિયાના 6ઠ્ઠા બાબનો જવાબ છે, જે નબુવતના બારામાં છે. ઝુલ્ફકાર. આ કિતાબ પણ તોફે ઇસ્ના અશરિયાના 12મા બાબનો જવાબ છે. આ સિવાય ઘણી બધી એવી કિતાબો પણ આપે લખી કે જે પ્રકાશનમાં નથી આવી, જે હજુ સુધી પ્રકાશિત નહીં થઈ. આમાંથી અમુક કિતાબોના નામ આ મુજબ છે કે આસારતુલ અહઝાન ફી મક્તલુલ હુસૈન. આ કિતાબ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદતના વિષયમાં છે. હદીકા અલ મુત્તકીનની શરહ, અલ મવાઝ હુસૈનિયા, મસ્કનુલ કુલૂબ. આ ઉપરાંત પણ આપે ઘણી બધી કિતાબો લખી કે જેનો ઉલ્લેખ એક વિડીયોમાં કરવો કે એક નાની એવી નશિસ્તમાં કરવો શક્ય નથી. સૈયદ ગુફરાન મહાબ સાહેબની વફાત 19મી રજબ 1235 હિજરીમાં લખનૌમાં થઈ, જ્યાં તેઓ આ ફાની દુનિયાથી કૂચ કરી ગયા અને તેમણે જે એક હુસૈનિયા બનાવ્યું હતું ત્યાં જ તેમને દફન કરવામાં આવ્યા. આ હુસૈનિયાને આપની બાદ આપના નામથી યાદ કરવામાં આવે છે, જેને કહે છે હુસૈનિયા ગુફરાન મહાબ. અઝીઝો, આપણે ગુફરાન મહાબ સાહેબના બારામાં ખૂબ ટૂંકી માહિતી મેળવી અને આપણે જોયું કે એમનો આપણા મઝહબ ઉપર, શિયત ઉપર કેટલો મોટો અહેસાન છે. આજે આપણે જે મજલિસો માતમ અને હુસૈન હુસૈન કરી રહ્યા છે તેના ઘણા બધા કારણોમાંથી એક સૌથી મોટું કારણ જનાબ ગુફરાન મહાબ સાહેબ છે. 19મી રજબ એટલે કે આજનો દિવસ આ મહાન હસ્તીની વફાતનો દિવસ છે. એમનો આપણા ઉપર આ હક છે કે આપણે એક સૂરહ ફાતિહા થકી એમને યાદ કરીએ અને જો શક્ય હોય તો આપણા ઘરોમાં કે આસપાસના ઇમામવાળાઓમાં આપની રૂહના ઇસાલે સવાબ માટે એક નાનકડી એવી મજલિસનું આયોજન કરીએ. અંતમાં આપણે અલ્લાહ તબારક વ તઆલા પાસે મૌલા અલી અલૈહિસ્સલામના હકનો વાસ્તો આપીને દુઆ કરીએ કે અલ્લાહ ઇમામ ઝમાન અલૈહિસ્સલામના ઝુહૂરમાં જલ્દી કરે, આપણી ઉપર આવા હકીકી ઉલમાનો સાયો કાયમ રાખે અને આપણને પણ ઇલ્મે દીન હાસિલ કરવાની તૌફીક અતા કરે, જેથી કરીને આપણા હાથમાં જે અહેલે બેત અલૈહિસ્સલામની વિલાયતની મજબૂત રસ્સી છે એ છૂટી ન જાય અને આપણને શિયત ઉપર સાબિત કદમ રાખે અને ઇમામ ઝમાન અલૈહિસ્સલામના નાસિર વ મદદગારમાં આપણો શુમાર કરે. વ આખિરુ દઅવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.